નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કલાનગરી વડોદરાની આગવી ઓળખ સમાન ટેસ્ટ ઓફ વડોદરા ફરી એકવાર નગરજનો માટે આવી રહ્યું છે. તારીખ 9 મે થી 1 જૂન સુધી તબક્કાવાર કાર્યક્રમો સંસ્કારી નગરીના રહીશોનું મન મોહી લેશે. અત્રે નોંધનીય છે કે વડોદરાના સિવાસી ખાતે આવેલ શિવાઈ ફાર્મ હાઉસ ખાતે આ વખતે ટેસ્ટ ઓફ વડોદરાની નવીન શ્રેણી યોજાવા જઈ રહી છે. ત્યારે યુવા હૈયાઓને ઘેરું લગાડનાર ટેસ્ટ ઓફ વડોદરામાં આ વખતે નીત નવા કાર્યક્રમોની વણઝાર જોવા મળશે. ત્યારે 9 મેના રોજ વિશ્વવિખ્યાત હાર્મની ઓફ પાયન્સ બેન્ડની રજૂઆત થનાર છે, જે ગુજરાતમાં સૌ પ્રથમવાર વડોદરા ખાતે ટેસ્ટ ઓફ વડોદરાના મંચ ઉપરથી રજૂ થનાર છે. હાલમાં જ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ એમની શિમલા ખાતેની મુલાકાતમાં હાર્મની ઓફ પાયન્સના ટીમ લીડર ઇન્સ્પેક્ટર વિજય કુમારની મુલાકાત કરી હતી. નમસ્કાર વડોદરા. આજે શિમલા ખાતે એક એવું બેન્ડ કે સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે, કે જે યુનિફોર્મ પહેરી અને પોલીસના વર્દીમાં તેઓ એક સારામાં સારા સંગીતના સુર રેલાવે છે અને એની અંદર શૌર્ય રસ, દેશભક્તિ અને એવા ઘણા બધા સંસ્કૃતિના દર્શન, સમગ્ર દેશની સંસ્કૃતિના દર્શન આપણને કરાવવા માટે આવી રહ્યા છે. હાર્મોની ઓફ પાઇન્સ અને એમના જે ઇન્સ્પેક્ટર છે, ઇન્સ્પેક્ટર વિજયજી, તેઓ સાથે આજે મારે મળવાનું થયું. એમની મેં જર્ની જાણી, એમની જે પ્રેરણાદાયી યાત્રા છે, એમના સમગ્ર બેન્ડનું કઈ રીતે એ લોકો ઇવોલ્વ થયા, એ ખૂબ જ ઇન્સ્પાયરિંગ લાગ્યું. અને વડોદરા માટે આ ખૂબ જ સારામાં સારી બાબત એ છે કે સમગ્ર ગુજરાતમાં પહેલીવાર તેઓ વડોદરામાં પરફોર્મ કરવાના છે. ત્યારે સમગ્ર પોલીસ પરિવારને પણ આપણે સૌ આમંત્રિત કરવાના છે. ટેસ્ટ ઓફ વડોદરા કે જેના ઓપનિંગ ઇવેન્ટમાં હાર્મોની ઓફ પાઇન્સ આવી અને પરફોર્મ કરવાનું છે, ત્યારે ટેસ્ટ ઓફ વડોદરાને પણ આપણે ખૂબ જ અભિનંદન આપવા પડે. અને આપના માધ્યમથી હું સર્વેને આમંત્રિત કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને હાર્મોની ઓફ પાઇન્સના આ શાનદાર પરફોર્મન્સને આપણે સૌ નિહાળીએ. ટેસ્ટ ઓફ વડોદરાના મંચ ઉપરથી જે કાર્યક્રમો રજૂ થશે, જે વડોદરાના નગરજનો માટે પણ આનંદદાયક બની રહેવાના છે. અને એટલું જ નહીં, પરંતુ હાર્મની ઓફ પાયન્સ બેન્ડ જે વિવિધ રિયાલિટી શોમાં એમના ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી બોલિવૂડના જાણીતા સંગીતકારોની વાહવાહી મેળવી ચૂક્યું છે. અને આ એવું બેન્ડ છે જે ગણવેશમાં પરફોર્મન્સ આપે છે અને દેશવાસીઓ આ બેન્ડની સુરાવલીઓ સાંભળવા માટે હંમેશા આતુર હોય છે. ત્યારે વડોદરા ખાતે ટેસ્ટ ઓફ વડોદરાના મંચ ઉપરથી પરફોર્મન્સ કરવાના વિચાર માત્રથી હાર્મની ઓફ પાયન્સ અત્યંત રોમાંચિત હોવાનું ટીમ લીડર ઇન્સ્पेक्टर विजय कुमारे जણાવ્યું હતું. आज क्योंकि डॉक्टर साहब शिमला आए हैं और हेमंत जोशी सर बहुत यंग हैं और इनकी जो पूरी जर्नी मुझे सुनने का सौभाग्य मिला, तो इतनी इंस्पायरिंग जर्नी है. बहुत अच्छा लगा सर आपसे मिलके, और वडोदरा को आप रिप्रेजेंट करते हैं. और सबसे अच्छी बात है कि वडोदरा फर्स्ट टाइम हम आ रहे हैं, हार्मनी ऑफ द पाइन्स को पहली बार ये मौका मिला है और बहुत ज्यादा एक्साइटेड है हम. तो आप सब लोगों से प्रार्थना करते हैं कि आप सब लोग आए और इस इवेंट का टेस्ट ऑफ वडोदरा का लुत्फ उठाएं, क्योंकि बहुत बड़ा कल्चरल इवेंट है और आप सब लोग इसमें आके हम आके परफॉर्म करेंगे, आप सब इसमें एंजॉय करेंगे, बहुत अच्छा लगेगा. और ये हमारे लिए बहुत बड़ा मौका है. थैंक यू सो मच सर फॉर ये अपॉर्चुनिटी हमें देने के लिए. थैंक यू सो मच. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.